આપણે સૌ જોઈ શકીએ છીએ કે કોરોના પછી ટોટલી જે એજ્યુકેશન છે ડિજિટલ થઈ ગયું છે, મોબાઈલ દ્વારા એજ્યુકેશન આપવામાં આવે છે. રહી વાત શિસ્તની, શિસ્ત જઈ રહ્યું છે મોબાઈલ અને સોશિયલ મીડિયાના લીધે જ. અને મોબાઈલ બાળકોના હાથમાં આવ્યું છે એનું કારણ માત્ર ને માત્ર સ્કૂલો છે અને એનું અત્યારનું એજ્યુકેશન છે. તમે જોઈ શકો છો અત્યારે ટોટલી એજ્યુકેશન જે બી છે મોબાઈલ દ્વારા PDF મોકલી દે છે. પહેલાં એવું હતું કે બોર્ડમાં લખાવતા, છોકરાઓ પાછળ મહેનત કરતા શિક્ષામાં, અને એને ડિસિપ્લિન એ ફાસ્ટ લખે છે કે સ્લો લખે છે એના ઉપર ફોકસ, હેન્ડરાઇટિંગ ઉપર ફોકસ. પણ હવે એવું બધું રહ્યું નથી. હવે એ લોકો PDF મોકલીને પોતે એકદમ રિલેક્સ થઈ જાય છે. એટલે એ લોકોની જવાબદારીમાંથી છટકબારી એ લોકો કરે છે. પણ જ્યારે બાળકને આપણે મોબાઈલ, હવે કેવું થઈ ગયું, આપણે કમ્પલસરી આપણે બાળકને પર્સનલ મોબાઈલ આપવો પડે છે માત્ર ને માત્ર એજ્યુકેશન માટે. ખાસ કરીને હું મારું એક્ઝામ્પલ જ લઉં તો હું વર્કિંગ છું, મારા હસબન્ડ બી વર્કિંગ છે. તો મારા બાળકને હું આખો દિવસ રહેવાની હતી. હવે એને જો હું મોબાઈલ ના આપું તો એના PDFs આવે છે, બીજી નોટ્સ આવે છે, કેવી રીતના કમ્પ્લીટ કરે. હવે પ્રિન્ટ કરાવીને હું વારંવાર કેટલી વાર પ્રિન્ટ કરાવવા જવું કે લેવા જવું, અથવા મારે ઘરમાં પ્રિન્ટર વસાવવું પડે. તો આ બધી વસ્તુ જે થઈ એ કોરોના દરમિયાન મજબૂરી હતી, ત્યારે આ વસ્તુ કરતા હતા, ઇટ્સ ઓકે. પણ હવે કોરોના પછી જ્યારે હવે નોર્મલ સિચ્યુએશન થઈ ગઈ છે ત્યારે તમે હજી આ મોબાઈલ ઉપર ડિપેન્ડેબલ બાળકોનું એજ્યુકેશન રાખો છો, એ તદ્દન ખોટી વસ્તુ છે. કારણ કે મોબાઈલ લીધા પછી બાળક શું કરે છે શું નહીં એ વાલીને બી ખબર નથી હોતી. કારણ કે 24 કલાક અમે વોચ તો ના જ રાખી શકીએ. જ્યારે સ્પેશિયલી અમે વર્કિંગ હોય ત્યારે ખાસ કે મોબાઈલ આપ્યા પછી એ લોકો રિયલમાં સ્ટડી કરે છે કે પછી સોશિયલ મીડિયા વાપરે છે કે બીજું કંઈ કાર્ય એની અંદર કરે છે. તમે જોશો પોર્ન સાઇટો મેક્સિમમ હવે યુઝ થાય છે નાના બાળકો વચ્ચે. કારણ કે યુટ્યુબ કે કોઈ બી ઇન્સ્ટાગ્રામમાં બી એટલી વલ્ગારિટી રીલ્સમાં આવે છે કે ઘણીવાર તો આપણને પોતાને શરમ આવે આટલા મોટા એડલ્ટ હોવા છતાં. તો બાળકોને તો હજી એટલું વિકાસ બી નથી થયો હતો. અને જ્યારે એ જોવે એવી રીલ એને જિજ્ઞાસા થાય કે આ શું છે, લાય જોઈએ એટલે એના મગજમાં એ જ ફરે. પછી એને એજ્યુકેશન કેવું બધું નહીં, એના મગજમાં આ બધી જિજ્ઞાસાઓ, વિકૃતિઓ આવે અને એમાં આવા ક્રાઇમ સર્જાય છે. અને આવા બધા જે બી અત્યારે ન્યુસન્સ થઈ રહ્યા છે એનું કારણ એ જ છે. એટલે કારણ એ જ છે કે મોબાઈલ યુઝેસના લીધે બી વધારે આ થાય. મોબાઈલ યુઝેસ વધારવાનું કારણ સ્કૂલો જ છે, સ્કૂલોનું અત્યારનું એજ્યુકેશન સ્ટ્રક્ચર છે. તો હું એક જ એડવાઇસ આપવા માંગીશ કે સ્કૂલોએ હવે અને વાલીઓએ બી સજાગ થવાની જરૂર છે કે વાલીઓએ બાળકો ઉપર ધ્યાન રાખવું જોઈએ અને સ્કૂલને સ્ટ્રિક્ટલી કહેવું છે કે હવે મોબાઈલમાં એજ્યુકેશન નહીં, મોબાઈલમાં એજ્યુકેશન આપશો તો એના વિરોધમાં ફરિયાદ કરવામાં આવશે. એ રીતના સિસ્ટમ લાવશો તો જ થશે. કારણ કે હવે શિક્ષણ વિભાગ આ રીતના, સ્કૂલ વિભાગ આવી રીતના મહેનત કરતું બંધ થઈ ગયું છે. એના લીધે શિસ્તની કમી આવે છે અને શિક્ષણની કમી આવે છે અને મોબાઈલનો યુઝેસ વધે છે.